હોસ્પિટલ ભાટિયા। આપણે બધા જાણીએ છીએ કે અત્યારે ઉનાળો ટોચ ઉપર છે, તો અત્યારે ગરમી અને લૂ આપણા શરીરને હેરાન કરી શકે છે, જેનાથી આપણે હીટ સ્ટ્રોકની સમસ્યા થઈ શકે છે। જો આપણા શરીરનું સરખું ધ્યાન ન રાખવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે ઝાડા, ઉલટી, માથું દુખવું, ડિહાઇડ્રેશન, બીપી ઓછું થઈ જવું, પેશાબમાં તકલીફ થવી, આવી બધી સમસ્યાઓ આપણે થઈ શકે છે। આ બધી જ સમસ્યાઓ આપણે નાની નાની વાતોનું ધ્યાન રાખીએ તો આનાથી આપણે બચી શકીએ છીએ। પહેલા તો સૌથી વધારે નાના બાળકો, વૃદ્ધ માણસો, પછી બીપીના પેશન્ટ છે, ડાયાબિટીસના પેશન્ટ છે, કિડનીની બીમારીઓ છે, હૃદયની કોઈને બીમારીઓ છે, અથવા તો બીજી કોઈ પણ ક્રોનિક બીમારીઓ છે, એવા દર્દીઓએ આવા ગરમીમાં અથવા તો લૂ લાગે ત્યારે બહાર નીકળવું જોઈએ નહીં। અને જો ફરજિયાત બહાર નીકળવાનું થાય તો ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે અત્યારે બપોરના સમયે બહાર નીકળવાનું થાય તો લૂ બહુ વધારે પડતી હોય, ગરમી બહુ વધારે પડતી હોય, ત્યારે ખુલતા કપડાં પહેરવા જોઈએ, પાણીની બોટલ હંમેશા સાથે રાખવી જોઈએ, આંખોમાં લૂ ના લાગે એના માટે સનગ્લાસીસ પહેરવા જોઈએ, જેનાથી આંખોમાં બળતરા ન થાય। વધારેમાં વધારે પાણી પીવું જોઈએ, તરસ લાગે તો જ પાણી પીવું જરૂરી નથી, પણ થોડી વાર પાણી પીવું જોઈએ, લીંબુ પાણી પીવું જોઈએ, શેરડીનો રસ પીવો જોઈએ, ગોળ અને વરિયાળીનું શરબત પીવું જોઈએ, ઠંડા પીણા જેવા કે પ્લાસ્ટિક બોટલમાં પેક આવે છે એવા ઠંડા પીણા તો બિલકુલ ના પીવા જોઈએ, વધારે પડતા ફ્રૂટ ખાવા જોઈએ, લીલા શાકભાજી વધારે ખાવા જોઈએ અને તાજો ખોરાક ખાવો જોઈએ। આવી ગરમીમાં શું ના ખાવું જોઈએ તો વાસી ખોરાક ના ખાવો જોઈએ, વધારે તળેલી વસ્તુઓ અવોઇડ કરવી જોઈએ, આવી બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, વધારે ચા ના પીવી, વધારે કોફી ના પીવી, અને ગરમીમાં બહાર નીકળવાનું થાય તો બિલકુલ ચા અને કોફી ટાળવી જોઈએ, કારણ કે એ પેશાબમાં સમસ્યા વધારે માત્રામાં કરે છે। જો આટલી બધી વસ્તુઓનું ધ્યાન રાખવા છતાં પણ આપણે જો હીટ સ્ટ્રોકનો શિકાર થઈ જાય તો ચક્કર આવે છે, ઝાડા ઉલટી થઈ જાય છે, માથું સખત દુખે રાખે છે, સ્નાયુઓમાં દુખાવો વધી જાય, પછી ધડકન વધી જાય, બીપી ઘટી જાય, ડિહાઇડ્રેશન થઈ જાય, એટલે કે પરસેવો બહુ વધારે પડતો જ વહી રાખે, તાવ બહુ વધારે આવે, આવું કાંઈ પણ સમસ્યા જો આપણને થાય તો માનવું કે આપણે હીટ સ્ટ્રોકનો શિકાર થઈ ગયા છીએ। તો બિલકુલ સમયની રાહ ન જોતા તરત જ નજીકના ડોક્ટરની આપણે સલાહ લેવી જોઈએ। બને ત્યાં સુધી આ ગરમીમાં બહાર નીકળવું આપણે ટાળવું જ જોઈએ, છતાં પણ જો બહાર નીકળવાનું થાય તો આવી નાની નાની વાતોનું આપણે ખાસ ધ્યાન રાખવું।